ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે વ્યાકરણ વિભાગમાં પુનરાવર્તન કરીશું. આમ તો જો કે બધા જ ટૉપિક જોડણીના નિયમો છે, સંધિ છે, સમાસ છે, અલંકાર છે, છંદ છે, આ બધા જ ટૉપિક મેં વ્યાકરણના લખાવી દીધા છે. મતલબ સમજાવીને એની જરૂરી નોંધ પણ તમને કરાવી દીધી છે. પણ પરીક્ષાની અંદર તમારે જે પ્રકારે લખવાનું થાય છે એમાં તમે કોઈ ભૂલ ન કરો એ માટે આપણે પરીક્ષામાં જે રીતે પૂછાય છે એ પ્રમાણે આપણે પુનરાવર્તન એનું કરીશું ઉદાહરણો સાથે. બરાબર? તો સૌથી પહેલો પ્રશ્ન તમારો જોડણીનો હોય છે કે સાચી જોડણી શોધીને લખો. તો એ વખતે તમારે પ્રશ્નની અંદર એ સાચી જોડણી જે હોય એ જ ફક્ત શોધીને લખવાની છે. ખોટીની સાચી બધી લખીને પછી સાચી ઉપર ટીક માર્ક કરવાનું, એવું લાંબુ લખાણ કરવાની જરૂર નથી. બીજું કે કોઈ પણ પ્રશ્ન છે, ધારો કે જોડણીનો પ્રશ્ન પહેલો છે અને પહેલા પ્રશ્નની અંદર તમને બે પ્રશ્નો આપેલા છે, બે જોડણી આપેલી છે, તો બંને જોડણી સુધારીને ડાયરેક્ટ જવાબ તમે જે લખો ત્યાર પછી તમારે એમાં શું કરવાનું છે, એક લીટી છોડીને બીજો પ્રશ્ન લખવાનો. કેમ કે બધું ભેગું લખશો ને તો લખાણ બી તમારું ખરાબ લાગશે અને પરીક્ષક જ્યારે ઉતાવળમાં આમ ચેક કરતા હશે ત્યારે બધું ભેગું લખેલું હશે તો એકના ભેગું બીજું ચેક કર્યા વગર જતું રહેશે. એટલે બોર્ડની એક્ઝામમાં ખાસ એક લીટી છોડીને લખવાનું. દાખલા તરીકે અહીંયા આપણને પહેલો પ્રશ્ન આપ્યો કે સાચી જોડણી શોધીને લખો. સાચી જોડણી શોધીને લખો. સૂચના તો લખવાની છે, આપણે દરેક પ્રશ્નમાં સૂચના તો લખવી છે. પછી આપણને અહીંયા 4 ઓપ્શન આપેલા છે કે જીભા, તો આપણે એ પ્રશ્નો લખવાના નથી, ખાલી સમજાવવા માટે લખું છું. જીભા, બીમા, અભિમાન, સીમા, ત્રસણાતી, યાદી, અને ચોથું છે એમાં પરસ્ત્રી. અહીંયા તમને 4 ઓપ્શન આપેલા હશે. આ રીતે પ્રશ્ન નંબર 1 ની અંદર 4 ઓપ્શન આપ્યા હશે. સૂચના હશે સાચી જોડણી શોધીને લખો. તો આ 4 જોડણી લખીને પછી સાચા ઓપ્શન પર તમારે ટીક માર્ક કરવાની કોઈ જરૂર નથી. કેમ કે 4 ઓપ્શન તમે લખ્યા પછી સાચા જોડણી ઉપર ટીક માર્ક કરો છો ત્યારે એ જલ્દી દેખાઈ આવતું નથી. એટલે તમારે આ બધા ઓપ્શન લખવાની જરૂર નથી. પ્રશ્ન આપણો માંગ્યો છે કે સાચી જોડણી લખો, તો જવાબ એક કરીને ડાયરેક્ટ તમારે શું લખવાનું છે આ રીતે સૂચના લખી દેવાની. સાચી જોડણી લખો એમ કરીને જવાબ અભિમાન. અભિમાન એ સાચી જોડણી હતી. ઓપ્શન કયો હતો? બી હતો. તો પાછળ તમારે લખી દેવાનું બી. કાં તો પહેલાં બી લખીને પછી અભિમાન લખો તો પણ ચાલે. પણ એકલું બી નહીં લખવાનું, એકલું બી પણ નહીં લખવાનું ને એકલું અભિમાન પણ નહીં લખવાનું. બંને લખવાનું, બી એ લખવાનું અને અભિમાન પણ લખવાનું. એ જ રીતે તમને બીજી જોડણી આપી જોડે તો માથાકૂટ, તો એની અંદર એ ઓપ્શન સાચો છે. બરાબર? તો આ રીતે 2 પ્રશ્નો લખીને પછી નંબર 2 એક લીટી છોડી દેવાની અને પછી નંબર 2 માં આપણે જઈએ ત્યાં તમારે બીજો પ્રશ્ન આવે કે સંધિ છોડો કે સંધિ જોડો. જે પ્રકારે પ્રશ્ન હોય એ પ્રકારે અહીંયા આપણે પહેલાં સૂચના લખી દેવાની અને સૂચના લખ્યા પછી તરત જ આપણે ત્યાં નીચે જે આન્સર આવતો હોય સંધિ છોડવાનો કે જોડવાનો એ. મારે તમને એક વાત એ ખાસ કહેવાની હતી કે ધ્વનિ શ્રેણીમાં હજુ કેટલાક વિદ્યાર્થીઓ ખાસ ભૂલો કરે છે. જોડણીમાં કેવી રીતે આન્સર લખવો એ ખ્યાલ આવી ગયો. બીજો પ્રશ્ન આપણો હોય કે ધ્વનિ ઘટક છૂટા પાડો. ધ્વનિ ઘટક છૂટા પાડો, આવો પ્રશ્ન તમને આપ્યો છે. તો તમારે અહીંયા ધ્વનિ ઘટકની અંદર ઉત્કૃષ્ટ શબ્દ આપ્યો છે. ઉત્કૃષ્ટ
તો અહીંયા ઉત્કૃષ્ટ શબ્દ તમારે લખવાનો, પછી એમાં જેટલા બી ઘટકો છે એ ઘટકોને આપણે શું કરવાના છે, છૂટા પાડવાના છે. તો અહીંયા આપણને ઉ આવે છે, બરાબર. સ્વર છે એટલે એમાં તો વ્યંજન હોય નહીં. પછી ત અડધો આપેલો છે તો ત લખીશું. અડધો ત છે માટે એમાં અ કે બીજો કોઈ સ્વર ભળેલો નથી. ત્યાર પછી આવશે અ. ઉત્કૃ તો અહીંયા રૂ બોલાય છે, અહીંયા શું બોલાય છે, રૂ. તો પ્લસ રૂ. પછી પાછો શ આવે છે તો શ. અડધો છે માટે એમાં કોઈ સ્વર નથી. અને ટ છે ઉત્કૃષ્ટ, બરાબર. આ પ્રમાણે તમારે એના ધ્વનિ ઘટક છૂટા પાડવાના છે. તમે ધ્વનિ ઘટક કઈ ભૂલ કરો છો એ કહી દઉં કે જ્યારે ધ્વનિ ઘટક છૂટા પાડો એવું કહ્યું હોય, અથવા ધ્વનિ શ્રેણી અલગ કરો, ધ્વનિ શ્રેણી રચો એવું જ્યારે પ્રશ્ન પૂછાયો હોય ત્યારે તમે સંધિ કરી દો છો. એમ ઉત પ્લસ પૃષ્ઠ એમ કરીને એની સંધિ કરી દો છો. એટલે હજુ 10-15% વિદ્યાર્થીઓ એવા છે, બધાની વાત નથી કરતી, પણ 10-15% વિદ્યાર્થીઓ એવા છે કે જેમને હજુ ધ્વનિ ઘટક છૂટા પાડો અને ધ્વનિ અને સંધિ છૂટી પાડો આ બંને વસ્તુમાં કન્ફ્યુઝન થાય છે અને ભૂલ કરે છે. જ્યાં સંધિ માગી હોય છે ત્યાં ધ્વનિ ઘટક અલગ કરે છે, ધ્વનિ ઘટક માગ્યા હોય ત્યાં સંધિ કરે છે, સંધિ છૂટી પાડે છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, ધ્વનિ ઘટક ત્યારે આપણે એક એક ધ્વનિને એમાંથી વ્યંજન અને સ્વરને અલગ કરવાનું છે. જ્યારે સંધિ છૂટી પાડવાની છે ત્યારે માત્ર સંધિ જ છૂટી કરવાની છે. એટલે ખાસ આ બાબતનું ધ્યાન રાખવું. ફરી આ બાબતે હવે કોઈની જો વર્કશીટો હું ચેક કરતી હોઉં એમાં જો કોઈની ભૂલ થયેલી દેખાય તો એ વ્યક્તિને પર્સનલ બીજા 50 નામ સાથે હવે 50 નવા એવા શબ્દોના ધ્વનિ ઘટક કે સંધિ છૂટી પાડવા માટે આપીશ. એટલે ભૂલ ના કરો, બરાબર. બીજો શબ્દ છે સ્નિગ્ધ. સ્નિગ્ધ તો આની અંદર જોઈએ તો સ છે, બરાબર. પછી ન પણ છે અને પછી ઈ છે. સ્ની પછી ગ છે અને પછી દ પ્લસ સ્નિગ્ધ. ખ્યાલ આવ્યો? અહીંયા જ્યારે ધ્વનિ ઘટક છૂટા પાડો છો ત્યારે જે વ્યંજન છે વ્યંજનને નીચે તમારે આ પ્રકારનું હલંત કરવું અનિવાર્ય છે. હલંત કરવું જ પડશે. હલંત કર્યું ના હોય તો એનો મતલબ કે એમાં કોઈ સ્વર ભળેલો છે અને એ મૂળાક્ષર છે એવું કહેવાશે, એ વ્યંજન છે કે ધ્વનિ છે એવું કહેવાશે નહીં. માટે એને અહીંયા હલંત અવશ્ય કરવું. ત્યાર પછી આગળ વિદ્વતા. વિદ્વતા તો વિદ્વતાની અંદર આપણે વ પ્લસ ઈ તો કરી લઈએ છીએ, વ પ્લસ ઈ. પછી દ બોલાય છે, દ પ્લસ વ, દ્વ. દ પ્લસ વ, વિદ્વ. અને એમાં બીજો કયો ધ્વનિ બોલાય છે, અ. વિદ્વ ત પ્લસ આ. આ પ્રમાણે અહીંયા આની અંદર જે બી સ્વર બીજો વ્યંજન ભળેલો હોય એ અહીંયા લખવાનું છે. અહીંયા અત્યારે વિદ્વતા તો દ્વ, તો દ ને વ ભળેલો છે તો પહેલા વ પ્લસ ઈ, પછી દ, પછી વ અને પછી એમાં અ તો છે અને પછી ત અને પછી આ, બરાબર. ત્યાર પછી આગળ નવો શબ્દ છે જ્ઞાનચક્ષુ. જ્ઞાનચક્ષુ. હવે અહીંયા આપણને જ્ઞના જ્યારે ધ્વનિ છૂટા પાડવાના છે ત્યારે સંસ્કૃતની જેમ આમાં જ અને ગ ભળેલું છે, જ અને અંગ ભળેલું છે. એટલે એ પ્રમાણે અહીંયા ગ છૂટું પાડીશું. જ પ્લસ ગ પ્લસ આ, ન પ્લસ અ પ્લસ ચ પ્લસ અ. અને ક્ષની અંદર ક અને શ ભળેલું છે. ક્ષની અંદર ક અને શ
શ ભરેલું છે, તો ક પ્લસ શ પ્લસ ચક્ષુ. ખ્યાલ આવી ગયો? પહેલાં જે અહીંયા તમને સંસ્કૃતની અંદર જ પ્લસ અંજ એ જે છે એનાથી ન બને છે. તો ધ્વનિ ઘટક છૂટા પાડતી વખતે આમાં ય નહીં પણ જ પ્લસ અંજ અને પછી આ પછી ન પછી ચ અને પ્લસ અ ક્ષની અંદર ક શ અને ઉ ભરેલા છે તેને આપણે એ પ્રમાણે છૂટા પાડીશું. તો અહીંયા આ રીતે જ્ઞાન ચક્ષુની તમે ધ્વનિ ઘટક આ રીતે છૂટા પાડી શકો છો. નિસ્તબ્ધતા એક શબ્દ છે, નિસ્તબ્ધતા. નિસ્તબ્ધતા. તો ન પ્લસ ઈ સળદો આવશે, પછી ત આવશે, પછી અ આવશે, પછી બ આવશે. બ અડધો ને પછી દ છે, ધ પ્લસ અ અને પ્લસ ત પ્લસ આ. બીજું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે જ્યારે જે અંદરથી તમે જે વ્યંજનને સ્વરને અલગ કરો છો તો પછી અહીંયા ની ના લખી શકો. અહીંયા તમે નીની જે ધ્વનિ ઘટક છૂટો પાડે એમાં ન પ્લસ ઈ કરે છે, તો અહીંયા તમે ઈ અહીંયા પાછળ લખો છો તો અહીંયા તમે કેટલાક વિદ્યાર્થી શું કરે છે અહીંયા ની લખી આપે. તો એ રીતે તમે ત્યાં ની લખી શકો નહીં, એ ખોટું છે કારણ કે એમાંથી આપણે નીને અલગ કર્યું છે પાછળ, એટલે આપણે ન પ્લસ ઈ જ લખવું. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ધ્વનિ ઘટક જ્યારે છૂટા પાડવાના છે ત્યારે આ પ્રમાણે એક એક વર્ણને અલગ કરવાનો છે. આપેલા વર્ણોમાંથી આપણે શું કરવાનું છે, સ્વર અને વ્યંજન ભેગા હોય અને આપણે અલગ તારવવાના છે. હવે બીજું કે સંધિ છૂટી પાડો અને ધ્વનિ ઘટક છૂટા પાડો એ બંનેનો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. સંધિ છૂટી પાડો એના એટલે ઉદાહરણ તમને હું આપી દઉં. સંધિ જોડો અને સંધિ છોડો. સંધિ છોડો. તો સંધિ છોડવાની જ્યારે હોય છે ત્યારે મન્વંતર, બીજું છે સપ્તર્ષિ, પેલામાં આપણે સંધિ છૂટીને એક પણ ધ્વનિ ઘટક છૂટા પાડે, આમાં આપણે સંધિ છૂટી પાડવાની છે. તો મન્વંતર અને ચોથું પાંચ શબ્દો લખી દઈએ આપણે. જીર્ણોદ્ધાર, જીર્ણોદ્ધાર અને પર્યાવરણ. જ્યારે સંધિ છૂટી પાડવાની છે ત્યારે મનુ પ્લસ અંતર, મનુ પ્લસ અંતર, મન્વંતર, મનુ પ્લસ અંતર. જોડણીના સંધિના જ્યારે નિયમો જોયા છે આપણે એ વખતે હું પછી બીજો કોઈ સ્વર આવતો હોય તો એનો વ થઈ જાય એવો નિયમ આપણે જોયેલો છે. એટલે એ પ્રમાણે અહીંયા ઉ છે ને એના પછી અ સ્વર આવે છે એટલે અહીંયા એનું શું થઈ ગયું છે, વ થઈ ગયું છે, બરાબર. તો મન્વંતર. પછી સપ્તર્ષિ બીજું જે છે એમાં સપ્ત પ્લસ ઋષિ, સપ્ત પ્લસ ઋષિ. પછી મહા પ્લસ આત્મા, અહીંયા અ પછી ઉ કે બીજો કોઈ સ્વર આવતો હોય તો એનો રેફ થઈ જાય એ નિયમ લાગુ પડેલો છે. અહીંયા આ પ્લસ આ, મહાત્મા, તો આ પ્લસ આ બરાબર આ મહાત્મા. પછી જીર્ણોદ્ધાર, જીર્ણ પ્લસ ઉદ્ધાર, જીર્ણ પ્લસ
હવે ઉદ્ગાર જ્યારે લખવાનું છે એમાં પણ દ ને દ જોડવાનું છે, બરાબર? જીર્ણ પ્લસ ઉદ્ગાર. અને પર્યાવરણ, પર્યાવરણની અંદર પરી પ્લસ આવરણ. આ થઈ તમારી સંધિ, બરાબર? સંધિ છોડો. આ પ્રશ્ન આપણને આપ્યો સંધિ છોડો. હવે ખ્યાલ આવી ગયો તમને કે ધ્વનિ ઘટક છૂટા પાડવાના હોય ત્યારે એક એક ધ્વનિ વ્યંજનને અલગ, સ્વર કે વ્યંજન અલગ અલગ કરવાના છે. જ્યારે સંધિ છોડવાની હોય ત્યારે શબ્દો જે જોડાયેલા હોય એ શબ્દોને આપણે અલગ કરવાના છે, બરાબર? નિયમ પ્રમાણે અહીંયા મન્વંતર તો મનુ પ્લસ અંતર, સપ્તર્ષિ તો સપ્તઋષિ, મહા પ્લસ આત્મા તો મહાત્મા, જીર્ણોદ્ધાર તો જીર્ણ પ્લસ ઉદ્ધાર, અને પરી પ્લસ આવરણ તો પર્યાવરણ. એ જ પ્રમાણે સંધિ જોડો. અહીંયા જે કર્યું એનાથી ઊંધું. અહીંયા આપણે છૂટું પાડ્યું. અહીંયા તમને છૂટું પાડેલું આપેલું હશે, તમારે એને જોડવાનું છે. ભજન પ્લસ આનંદ. બીજો શબ્દ છે પરમ પ્લસ અર્થ. ત્રીજું છે હરિ પ્લસ ઇન્દ્ર. ચોથું છે ઉમા પ્લસ ઈશ્વર. અને પાંચમું ઉદાહરણ આપણે લઈએ અસ્ત પ્લસ અચલ. આ પાંચ ઉદાહરણ તમને કરાવું એટલે તમને થોડો ખ્યાલ આવી જાય અને મને જે ભૂલો દેખાય છે ચેકિંગ વખતે એ ભૂલોને આપણે ટાળી શકીએ, બરાબર? ભજન પ્લસ આનંદ આપણે એની સંધિ જોડવાની છે, છૂટી પાડેલી છે, અહીંયા આપણે એને જોડવાની છે. તો ભજનાનંદ, ભજનાનંદ. અહીંયા જે આ આપેલો છે એ આની અંદર ભળી જાય છે. અ પ્લસ આ બરાબર આનો નિયમ અહીંયા લાગે છે. અ પ્લસ આ બરાબર આ. તો અહીંયા અ પ્લસ આ બરાબર અહીંયા આ થઈ ગયું. કેટલાક વિદ્યાર્થીઓ કેવું લખે છે હું તમને બતાવી દઉં. ભજનાનંદ, ભજન આનંદ. આવી રીતે સંધિ જોડી છે. આને સંધિ જોડી કહેવાય નહીં, આમાં ભૂલ છે. અહીંયા આ બંને શબ્દો ભેગા થઈ જાય અને એનું આ બની જાય, માટે આ ખોટું છે, આ સાચું છે. એટલે મને આવી ભૂલો બહુ જ જોવા મળે છે અને એટલા માટે જ હું આજે 5 ઉદાહરણ દ્વારા તમને સમજ આપી રહી છું કે ભજન પ્લસ આનંદ તો ભજનાનંદ. પછી પરમ પ્લસ અર્થ તો પરમાર્થ. પરમાર્થ, બરાબર? પરમ પ્લસ અર્થ. પછી હરિન્દ્ર. તો એમાં અહીંયા જ્યારે સંધિ જોડીશું ત્યારે આ ઈ જે છે એ બંને ઈ થઈને શું થઈ જશે? મોટી ઈ બની જશે. અહીંયા અ પ્લસ અ બરાબર આ થઈ ગયું. અ પ્લસ અ બરાબર આ. અહીંયા ઈ પ્લસ ઈ બરાબર મોટી ઈ. નાની ઈ પ્લસ મોટી ઈ પ્લસ ઈ બરાબર મોટી ઈ થઈ ગઈ. હવે ઉમા. તો અહીંયા આ પ્લસ ઈ બરાબર એ થઈ જશે. તો ઉમેશ. અહીંયા આ છે ને અહીંયા ઈ છે. તો આ પ્લસ ઈ બરાબર એ. ઉમેશ. અહીંયા એ થઈ ગયું, બરાબર? અને અહીંયા અ પ્લસ અ બરાબર આ. અહીંયા અ છે ને અહીંયા એ છે. તો અસ્તાચલ. અસ્તાચલ. ખ્યાલ આવી ગયો? અહીંયા આપણે સંધિ જોડી અને છોડી. આ છોડો અને આ જોડો, જેની અંદર આપણે આપેલા હતા એને અલગ કર્યા, આમાં આપેલા અલગ કરેલા છે એને જોડ્યા. તો આ રીતે સંધિ છોડો અને જોડોનો પ્રશ્ન તમારે લખવાનો છે. તમારે એની અંદર ધ્વનિ ઘટકો લખાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે હમણાં મેં તમને એક ઉદાહરણ ભજનનું આપ્યું.
કે ભજનાનંદની અંદર તમે શું કરો છો, તો અ પ્લસ આનો આ કરવાને બદલે ભજન અને આનંદ એમના એમ લખી દેવાનું અને ફક્ત વચ્ચેથી પ્લસનું નિશાન જ તમે દૂર કરો છો અને એ રીતે તમે સંધિ જોડતા હોવ છો. એટલે આ રીતે જો સંધિ જોડતા હોવ તો એ ખોટું પડે, માટે એવી ભૂલ ફરી ક્યારે કરવી નહીં. બરાબર, સંધિ જોડો ને જોડો કેવી રીતે લખવી, ધ્વનિ ઘટક કેવી રીતે લખવા, સાચી જોડણી કેવી રીતે લખવી, એની વાત મેં તમને કરી. હવે આગળ પ્રત્યય, પૂર્વ પ્રત્યય છે કે પર પ્રત્યય છે તે જણાવો. અંગ સાધક પૂર્વ પ્રત્યય કે પર પ્રત્યય જણાવો. અંગ સાધક પૂર્વ પ્રત્યય કે પર પ્રત્યય જણાવો. હવે હું તમને ખાસ એ કહું કે પ્રત્યય જ્યારે તમે કરો છો ત્યારે શબ્દની અંદરથી પ્રત્યય અલગ તારવવાનો છે અને પછી એ કયો પ્રત્યય છે એ લખવાનો છે. માત્ર એકલો પૂર્વ કે પર પ્રત્યય એવો જવાબ લખી દેવાનો નથી. ઉદાહરણ તમને હું સમજાવું છું. ઉદાહરણ લઈએ આપણે ઉત્કથા, બીજું છે ઉત્કંઠા, ત્રીજું છે સામાજિક, ચોથું ઉદાહરણ છે વિનાશ અને પાંચમું ઉદાહરણ છે સુપુત્ર. બરાબર, અહીંયા તમને 5 ઉદાહરણ મેં આપ્યા. અંગ સાધક પૂર્વ પ્રત્યય છે કે પર પ્રત્યય છે તે તમારે જણાવવાનું છે. અહીંયા આપણે ઉપ એ પ્રત્યય લાગેલો છે, બીજાની અંદર આપણને ઉત એ પ્રત્યય લાગેલો છે, આની અંદર ઇક પ્રત્યય લાગેલો છે, આની અંદર વી પ્રત્યય લાગેલો છે અને આની અંદર સુ પ્રત્યય લાગેલો છે. મૂળ શબ્દને બાદ કરી દઈએ અને એના પછી જે આગળ કે પાછળ લાગેલું હોય એને પ્રત્યય કહેવાય. તો અહીંયા કેવી રીતે લખવાનું છે ખાસ જુઓ. તમે શું કરો છો, અહીંયા જાણી લીધું કે અહીંયા આગળનો પ્રત્યય છે તો ખાલી લખી દીધું પૂર્વ પ્રત્યય. તો આ જવાબ ખોટો છે. કેમ? કયો પૂર્વ પ્રત્યય એ તો તમે દર્શાવ્યું નથી. એટલે પૂર્વ પ્રત્યય તમારે શું કરવાનો છે, દર્શાવવાનો છે. પૂર્વ પ્રત્યય તમારે દર્શાવવાનો છે. કેવી રીતે દર્શાવવાનો એ તમે જોઈ લો. પૂર્વ પ્રત્યય પ્લસ કથા, આ રીતે લખવાનું છે. બીજામાં ઉત, પૂર્વ પ્રત્યય પ્લસ કંઠા. ત્રીજામાં સમાજ પ્લસ ઇક પર પ્રત્યય. સમાજ પ્લસ પર પ્રત્યય. પછી વિનાશ, વી પૂર્વ પ્રત્યય પ્લસ નાશ અને સુ પૂર્વ પ્રત્યય પ્લસ ઉત્તર. આ રીતે તમારે પ્રત્યયને અલગ કરવાના છે. ખ્યાલ આવી ગયો? પ્રત્યય જ્યારે દર્શાવવાના થાય ત્યારે તમારે આ રીતે દર્શાવવાના છે. કેમ કે પ્રત્યય દર્શાવવામાં તમે ખૂબ જ ભૂલ કરો છો. હવે તમને એક નિબંધ મારે લખવા આપવાનું છે કે પ્રારબ્ધ અને પુરુષાર્થ. પ્રારબ્ધ અને પુરુષાર્થ. પ્રારબ્ધ એટલે નસીબ, પુરુષાર્થ એટલે મહેનત. તો આ બંને
આપણા માનવ જીવનની અંદર ખૂબ જ ભાગ ભજવતા હોય છે. કેટલાક માણસો મહેનત કરતા હોય છે પરંતુ નસીબમાં હોતું નથી એટલે સફળતા મળતી નથી. તો કેટલાક માણસો મહેનત કરતા નથી અને નસીબમાં હોય છે એટલે એમને મળતું નથી. કેટલાક માણસોને વળી અચાનક જ કોઈ સંજોગવશાત પ્રાપ્ત થઈ જતું હોય છે. એટલે આપણા સમાજની અંદર આપણને બે પ્રકારના માણસો જોવા મળે, એક પ્રારબ્ધવાદીઓ અને એક પુરુષાર્થવાદીઓ. કે જે પ્રારબ્ધવાદીઓ એટલે કે જે મહેનત પર નસીબ પર નિર્ભર હોય છે કે નસીબમાં હશે તો મળશે, નસીબમાં હશે તો મળશે એવું માનીને તેઓ શું કરતા હોય છે, કામ કરતા હોય છે. પણ એ કામ કરવામાં એ ક્યાંક કચાશ રહી જતી હોય છે અને ક્યાંક કોઈ ઉણપ રહી જતી હોય એને કારણે એ પ્રાપ્ત કરી શકતા નથી અથવા તો સફળતા મેળવી શકતા નથી. તો એ પછી એવું કહે કે તો નસીબમાં નહોતું એટલે મળ્યું નહીં. પણ પોતાના કાર્યમાં રહેલી કચાશ શોધવા માટે તેઓ પ્રયાસ કરતા નથી અને નસીબ ઉપર છોડી દે છે. એવા લોકોને આપણે પ્રારબ્ધવાદી કહીએ છીએ. અને પુરુષાર્થવાદીમાં શું હોય કે જે લોકો મહેનત કરે છે, પૂરેપૂરી મહેનત કરે છે, પરંતુ ભાગ્ય ક્યાંક એમને સાથ આપતું ના હોય અને ના મળે તો પણ તેઓ નિરાશ થતા નથી. એવું માને કે ક્યાંક કચાશ રહી ગઈ હશે કે કોઈ ખામી રહી ગઈ હશે કે કંઈક ખૂટતું હશે માટે મને મળ્યું નથી. તો એને સુધારીને ફરીથી પાછું એને વધુને વધુ સારી રીતે કરવા માટે તેઓ આગળ પ્રયત્ન કરતા હોય છે અને એને કારણે, મહેનતને કારણે એમને જ્યારે સફળતા મળે છે ત્યારે એવું કહે કે એ મહેનતનું ફળ. એટલે એમાં એ પુરુષાર્થવાદી જે વ્યક્તિઓ હોય છે એ પુરુષાર્થની સાથે સાથે એમનું નસીબ પણ જોડાયેલું હોય છે ત્યારે એમને પૂરી સફળતા મળે છે. તો અહીંયા પ્રારબ્ધ અને પુરુષાર્થ એ મનુષ્ય જીવન માટે, મનુષ્ય જીવન એટલે પ્રારબ્ધ અને પુરુષાર્થનો સંગમ એવું કહીએ તો પણ ખોટું નથી. સુભગ સમન્વય, પ્રારબ્ધનો સાથ હોય અને પુરુષાર્થ ભળે તો સફળતાના શિખરો સર કરી શકાય. એટલે આપણે પ્રારબ્ધનો સાથ હોય એટલે કે નસીબ સારું હોય અને એમાં જો મહેનત ભળે તો આપણે ઘણા બધા શિખરો સર કરી શકીએ છીએ. જગતમાં બે પ્રકારની વિચારસરણી મેં તમને કહી અને એ જ રીતે કેટલાક મનુષ્યો સતત પુરુષાર્થ કરે છતાં એમને જો કંઈ પ્રાપ્ત થતું નથી તો એટલે કે ભાગ્ય સાથ આપતું નથી તો તેઓ મહેનત કરવા છતાં ધારી સફળતા તેઓ મેળવી શકતા નથી. આમ પ્રારબ્ધમાં સફળતાનો યોગ નથી એટલે કે નસીબમાં સફળતાનો યોગ નથી એમ કહીને તેઓ હતાશ થઈ જતા હોય છે. અને કેટલાક આપણા આયોજનમાં ખામી રહી ગઈ હોય કે સંજોગો પ્રતિકૂળ હોય એવી પરિસ્થિતિમાં જો સફળતા ન મેળવી શક્યા હોય તો એવા પુરુષો પ્રારબ્ધને મહેનત કરીને પ્રારબ્ધને જગાડે છે. આમ આપણે સમાજની અંદર બે પ્રકારના મનુષ્યો જોઈ શકીએ છીએ. ઉદ્યમી પુરુષો હોય છે એટલે કે જે મહેનત કરનારા પુરુષો હોય છે એ પુરુષો કોઈ દિવસ નસીબને ભરોસે બેસી રહેતા નથી. આપણા મહાન વ્યક્તિઓ જે થઈ ગયા એ ક્યારેય નસીબને ભરોસે બેસી રહ્યા નથી. કે મોટા મોટા વૈજ્ઞાનિકો અને મહાન નેતાઓ અને મહાન સિદ્ધિઓ હાંસલ કરનારા જે મહા અનુભવો, જે મોટા મોટા વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ પોતાની સફળતા પાછળ એ વધુ મહેનતને જ એટલે કે પ્રારબ્ધ પુરુષાર્થને જ મહત્ત્વ આપતા હોય છે. આમાં થાય છે એવું કે જે પ્રારબ્ધવાદીઓ છે એ પ્રારબ્ધવાદીઓને કોઈ મોટા શિખરો સર કરવા માટે એઓ મહેનત કરવા માગતા નથી. એવું માને છે કે થોડી ઘણી મહેનત કરે અને પછી એવું માને કે આમાં મહેનત કરી પણ મળ્યું નથી એટલે આપણા નસીબમાં નહીં હોય એમ કરીને એને છોડી દે છે. પરંતુ જે પુરુષાર્થવાદી હોય છે એ વ્યક્તિઓ મહેનત કરે છે ને સફળતા ના મળે, કદાચ એમને ભાગ્ય સાથ ન આપે ને સફળતા ન મળે તો એ ફરી એ પ્રયાસ કરીને પણ એ આગળ વધવા માટે એમ કે પ્રયાસ કરતા હોય છે. આમ પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ અને તપસ્વીઓ તેમજ ભગવાન બુદ્ધ, મહાવીર અને ઈસુ અને મોહમ્મદ પૈગંબર જેવા મહાપુરુષોએ સત્યની શોધ કરવા માટે આકરી તપસ્યા કરી અને તેના પરિણામે તેઓ સત્યની શોધ કરી શક્યા અને જગતના લોકોને જીવનનો સાચો રાહ ચીંધી શક્યા હતા. તો ગાંધીજી, અબ્રાહમ લિંકન, નેપોલિયન અને બર્નાર્ડ શો વગેરે યુગ પુરુષોએ મેળવેલી સફળતાઓ પાછળ એમને કરેલો પુરુષાર્થ અને ભાગ્ય બંનેને આભારી છે. આપણે હંમેશા શારીરિક અને માનસિક શારીરિક અને માનસિક શ્રમ કરતા રહેવું જોઈએ. આપણે આપણા ભરોસે જ જીવવાનું છે.
જેને ખુદની ઉપર ભરોસો નથી એને ભગવાન પણ ભાગ્ય પણ સાથ આપતું નથી. માટે આપણે ભરોસે જ આપણે ચાલવાનું છે. આપણે જ આપણા પોતાના ભાગ્ય વિધાતા છીએ એવું માનીને આપણી નાવને આપણે ધારીએ તો ડૂબાડી શકીએ છીએ અને ધારીએ તો એને તારી શકીએ છીએ. આમ પુરુષાર્થી લલાટે જે રીતે પ્રસ્મિત પાડે છે, ઘણા પ્રારબ્ધને જળ છાંટીને એમ જગાડે છે, એમ કહેવત પણ છે કે આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં. એ કહેવતને સિદ્ધ કરવા માટે આપણે પણ પુરુષાર્થ કરવો જોઈએ અને જીવનમાં પુરુષાર્થ કરીશું તો આપોઆપ આપણું ભાગ્ય આપણને સાથ આપવાનું જ છે. એ રીતે તમારે નિબંધ લખવાનું છે. હું ખાલી તમને મુદ્દા લખાવી દઉં. પ્રારબ્ધવાદી મનુષ્ય, પ્રસ્તાવના, પછી પ્રારબ્ધવાદી મનુષ્યથી પુરુષાર્થવાદી મનુષ્ય. એટલે પહેલાં પ્રારબ્ધવાદીઓ કેવા હોય એની વાત કરવાની અને પછી પુરુષાર્થવાદી કેવા હોય એની વાત કરવાની. પુરુષાર્થવાદી મનુષ્ય અને કેટલાક પછી ઉદાહરણો આપવાના કે મોટા મોટા લોકો કેવી રીતે સફળ થયા, કેટલાક ઉદાહરણ અને પછી ઉપસાર. બરાબર. આ રીતે તમારે આજના હોમવર્કમાં નિબંધ લખવાનું છે. ઓકે, થેન્ક યુ.